સમાજમાં જો તમે કોઈ ઊંચું પદ ધરાવો છો, તમે નેતા છો, અધિકારી છો અથવા સામાન્ય કર્મચારી છો તો પણ તમારે એક પોતાની જે આંતરિક જીવન છે અને વ્યવસાય વચ્ચે અંતર રાખવાનું હોય છે. તમારે મર્યાદાઓ સાથે જવાનું હોય છે અને તમારે તમારી પ્રતિષ્ઠાને જાળવી રાખવાની હોય છે. પછી નેતા હોય કે સામાન્ય નોકરી કરતો કર્મચારી હોય, દરેક માણસની પોતાની એક મર્યાદા હોય છે. પણ ઘણી વખત થાય છે એવું કે માણસ પોતાની મર્યાદાઓ, હોદ્દો અને પ્રતિષ્ઠાને દાવ પર મૂકે છે, આડા સંબંધો રાખે છે અને તેને લીધે તે મુશ્કેલીમાં મુકાતો હોય છે અને બદનામી ઘણી વખત તેને સહેવે પડતી હોય છે. નમસ્કાર, આપની સાથે હું ભૂગોદી વિશાવડિયા. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું ગૃહ કલેશ ફરી વખત જાહેરમાં સામે આવ્યું છે. ભરતસિંહના પત્ની રેશમા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામસામે આવ્યા છે. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં બંને સામસામે આવ્યા હતા. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રિદ્ધિ રાજપૂત અને રેશમા પટેલ વચ્ચે જાહેરમાં વાક યુદ્ધ થયાની પણ ચર્ચાઓ થઈ છે અને સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે બંને છે તે કઈ રીતના વાતચીત કરી રહ્યા છે, કેટલી ઉગ્રતા છે. ખાસ કરીને જો વાત કરીએ તો બંને છે આઈસ્ક્રીમ પાર્લર પર બહાર જે રેશમા પટેલ છે તે રિદ્ધિ રાજપૂતને ધમકાવતા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે જેમાં રેશમા પટેલ છે રિદ્ધિ રાજપૂતને ધમકાવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રેશમાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કે વિડીયો કોલ ચાલુ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ઘટના અંગેની પોલીસે તપાસ કરી છે અને સત્તાવાર હજુ કોઈ માહિતી નથી આવી. અગાઉ પણ રેશમાએ ભરતસિંહ અને રિદ્ધિને મારી આક્રોશ ઠાલવ્યો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. ફરીથી જાહેરમાં રેશમાની રિદ્ધિની મુલાચાલી ચર્ચામાં આવી છે. મોડી રાત્રે ભરતસિંહને સ્ત્રી મિત્રને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી, જેમાં રિદ્ધિ રાજપૂતે રેશમા પટેલ વિરુદ્ધ અરજી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ભરતસિંહ સોલંકી અને રેશમા પટેલ વચ્ચેનો વિવાદ હાલ કોર્ટ હેઠળ છે. મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એ બધા દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ અહીંયા એક વાસ્તવિકતા એવી છે કે જ્યારે તમે એક દરજ્જાના વ્યક્તિ બની જાઓ અને તમારા જે આંતરિક કલેશ કહેવાય છે, પારિવારિક જે ઝઘડાઓ છે એ બહાર આવે છે અને ક્યાંક ને ક્યાંક ત્યારે તમારે બદનામી સહેવી પડતી હોય છે. હાલ ચૂંટણીનો સમય છે ત્યારે કોંગ્રેસના નેતા તરીકે તે પ્રચારક તરીકે કામ કરી રહ્યા છે. તે જોરશોરથી કામ કરતા હોય અને બીજી જ બાજુ જ્યારે આવી બદનામી સહેવાનો વારો આવે ત્યારે એક સમાજ માટે, એક લોકો માટે, એક મંત્રી તરીકે પણ એક નીચું જોવા જેવી બાબત થઈ ગઈ છે. કારણ કે આવા જે પ્રશ્નો છે તે આવતા હોય છે, દરેક નેતાઓ છે તેને ક્યાંક ને ક્યાંક બદનામી સહેવી પડતી હોય છે. આંતરિક ઝઘડાઓ હોય કે સામાજિક જીવન હોય, દરેકને લઈને આવી ઘટનાઓ આવતી હોય છે. પરંતુ આ ઘટના બીજી વખત થઈ છે. જાહેર જીવનની આ ઘટના છે બીજી વખત સામે આવી છે કે જ્યારે નેતાના આંતરિક કલેશના જે કહેવાય છે ડખા છે, બબાલ છે એ જાહેરમાં જોવા મળી હોય. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.